નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્તાફ કાકાણી નીલકંઠ વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ કેમિકલ બોન્ડિંગના આજના લેક્ચરની અંદર આપણે કેમિકલ બોન્ડિંગનો ખૂબ જ અગત્ય એમ કહેવાય ને કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એનું નામ છે VSEPR. VSEPR સિદ્ધાંત છે એની સમજૂતી આપણે મેળવવાની છે. પહેલા આપણે વાત કરીએ કે ભાઈ VSEPR સિદ્ધાંતની જરૂર શા માટે પડી અને આ સિદ્ધાંતમાં એવું શું છે કે જે આપણે ભણીએ છીએ, બરોબર છે. પહેલી વાત કે આપણે લૂઈસ સ્ટ્રક્ચર ભણ્યા. અણુઓના બંધારણમાં શરૂઆતી જે વાત હતી એ કયું હતું? લૂઈસ સ્ટ્રક્ચર, લૂઈસ બંધારણ. જેમાં કહેતા હતા કે વચ્ચે આ પરમાણુ રહેશે, છેડે આ પરમાણુ રહેશે, પરમાણુ વચ્ચે બંધ કેટલા હશે, વીજભાર કયો આવશે, કે આ પરમાણુ વચ્ચે કોણ કોષ્ટક પૂર્ણ હશે, કોણ કોષ્ટક પૂર્ણ નહીં હોય, એની સમજૂતી જે છે મેળવવી. પણ લૂઈસ સ્ટ્રક્ચર છે વિદ્યાર્થી મિત્રો, એની મેઈન જે ખામી હતી ને, એ ખામી એ હતી કે ભાઈ અણુઓનો આકાર કઈ નથી શકતો. હવે અણુઓ જે છે કયા આકારે ગોઠવાશે, એની ભૂમિતિ કઈ હશે, ભૌમિતિક રચના જે હશે, અવકાશમાં કયા અણુઓ કઈ જગ્યાએ ગોઠવાશે, એમની વચ્ચેનો બંધ ખૂણો કેટલો હશે, કયા બંધ નબળા હશે, કયા બંધ પ્રબળ હશે, એની સમજૂતી જે છે એ આપી શકતો નથી લૂઈસ. એટલે ઈસવીસન 1940 બે વૈજ્ઞાનિકો, એકનું નામ છે સિઝવિક અને એકનું નામ છે પોવેલ. આ સિઝવિક અને પોવેલે સૌપ્રથમ વખત એ VSEPR સિદ્ધાંતની સમજૂતી આપી અને એના 17 વર્ષ પછી એટલે કે 1957 ની આજુબાજુ બીજા બે વૈજ્ઞાનિકો નાયહોલ અને ગિલેસ્પી એમણે આ સિદ્ધાંતની અંદર કેટલાક સુધારા વધારા કર્યા અને એ આપણી સમક્ષ રાખ્યા. તો આ જે સિદ્ધાંત છે એ બહુ સફળ સિદ્ધાંત છે અને એની જે છે બહુ જે છે એ વખાણ એ સમયની અંદર થયા હતા સિદ્ધાંત. કારણ કે આ સિદ્ધાંત એક નવો આયામ જે છે એ કાયમ કર્યો હતો, જેનાથી કોઈ પણ અણુ હોય એના બંધારણ અથવા તો એની ભૂમિતિ છે એને સમજવામાં આસાની મળી શકે છે, એના બંધ કોણને જે છે આસાનીથી જાણી શકીએ છીએ. તો એવો આ સિદ્ધાંત હતો જેનું નામ હતું VSEPR સિદ્ધાંત. તો જો આપણે ટોપિકનું નામ જ એ રીતે આપણે આપી દીધું છે કે ભાઈ VSEPR સિદ્ધાંત એટલે શું છે અને એને વિસ્તારપૂર્વક સમજવાનું છે. પહેલા જે છે એ ઘણા વિદ્યાર્થીઓને જે છે એ એનું ફૂલ ફોર્મ ના ખબર હોય તો આપણે એના ફૂલ ફોર્મ ની વાત કરીએ. એમાં V છે ને વેલેન્સ કહેવાય છે. વેલેન્સ છે ગુજરાતી થાય સંયોજકતા. વિદ્યાર્થી મિત્રો, એનું ગુજરાતી શું થાય છે? સંયોજકતા. S છે ને શેલ કે શું? શેલ એટલે કક્ષા, બરાબર છે. ઇલેક્ટ્રોન એટલે કે આપણે ઇલેક્ટ્રોન જ કહીશું, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. પેર, પેર એટલે યુગ્મ થાય, જોડી, બરાબર છે, જોડી. R એટલે કે રિપલ્શન, રિપલ્શન છે એનો અર્થ થાય અપાકર્ષણ. તો ટૂંકમાં આપણે એમ કેવું હોય કે ભાઈ VSEPR સિદ્ધાંત એટલે શું, હાવ ટૂંકમાં તો આપણે એમ કહી શકીએ કે ભાઈ સંયોજકતા કક્ષામાં રહેલા, સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મ નો અપાકર્ષણનો સિદ્ધાંત જેને VSEPR સિદ્ધાંત કહે. VSEPR સિદ્ધાંતનું મેઈન કામ શું છે કે ભાઈ આ સિદ્ધાંત આપણે ભણીએ છીએ શા માટે? તો કે ભાઈ આ સિદ્ધાંત છે એ અણુઓના આકારની, એની ભૂમિતિની સમજૂતી આપે છે. તો આપણે એમ કહી શકીએ VSEPR સિદ્ધાંત અણુઓની ભૌમિતિક રચના
સમજૂતી આપે અને ઇતિહાસની મેં તમને હમણાં થોડીક વાત કરી હતી કે ભાઈ સૌપ્રથમ વખત 1940 માં સિઝવિક અને પોવેલ નામના બે વૈજ્ઞાનિકોએ દિશાનો પાયો નાખ્યો તો સૌપ્રથમ રજૂઆત એમણે કરી હતી અને 1957 માં થોડા ઘણા સુધારા સાથે જે છે એ કોને કે ભાઈ 1957 માં નાયહોલ અને ગિલેસ્પીએ જે છે એ ફરી વખત દિશામાં સુધારો કરી અને VSEPR સિદ્ધાંતની સમજૂતી આપી એ લખવું આપણે જરૂરી છે આપણે લખી નાખીએ ઈસવીસન 1940 માં તારે સાલ ના યાદ રાખો તો હાલ છે બરાબર છે નામ યાદ રાખજો સિઝવિક અને પોવેલ સૌપ્રથમ VSEPR ની સમજૂતી આપી ત્યારબાદ 1957 માં નાયહોલ અને ગિલેસ્પીએ આ સિદ્ધાંતમાં સુધારાઓ દર્શાવ્યા હવે જો આમાં બે વૈજ્ઞાનિકોની જોડ હતી સિઝવિક અને પોવેલે અમુક વાતો કરી નાયહોલ અને ગિલેસ્પીએ અમુક વાતો કરી તો આપણે બંને વૈજ્ઞાનિકોની જે જોડ છે ચાર વૈજ્ઞાનિકો આ બંનેના ફાળાઓ આ સિદ્ધાંતની અંદર ક્યાં ક્યાં હતા એ સમજવાના છે બરોબર છે તો ડિટેલમાં જે છે સમજશું આપણે એટલે ધ્યાન રાખજો એક એક મુદ્દા ઉપર ધ્યાન રાખજો કે બહુ જાણીતો ટોપિક છે અને એ કામનો ટોપિક છે બરોબર પહેલા જે છે વિદ્યાર્થી મિત્રો આપણે સિઝવિક અને પોવેલ છે એના સિદ્ધાંતની સમજૂતી અથવા તો એનો ફાળો આપશું બરોબર છે VSEPR સિદ્ધાંતમાં સિઝવિક અને પોવેલની સમજૂતી ભાઈ આ બે જે વૈજ્ઞાનિકો હતા એણે જે છે કઈ કઈ વાતો કરી બરોબર એમાં પહેલો જે મુદ્દો હતો સિઝવિક પોવેલનો એણે મૂકી દીધું કે ભાઈ કોઈ પણ અણુ હોય કોઈ પણ અણુ એ અણુનો આકાર કોના દ્વારા નક્કી થાય તો સિઝવિક અને પોવેલે એમ કીધું કે કોઈ પણ અણુ હોય એમાં એ અણુનો મધ્યસ્થ પરમાણુ છે એ મધ્યસ્થ પરમાણુની આજુબાજુ જે ઇલેક્ટ્રોન યુગ્મો હોય એ ઇલેક્ટ્રોન યુગ્મોના આધારે અણુઓનો આકાર નક્કી થાય છે તો પહેલો કે ભાઈ અણુઓનો આકાર મધ્યસ્થ પરમાણુ ની આસપાસ રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો ના આધારે નક્કી થાય છે તો શબ્દ વાપરો છે ઇલેક્ટ્રોન યુગ્મ વિદ્યાર્થી મિત્રો ખાસ નિશાની પર ભાર મૂકજો અહીંયા કોઈ એક ઇલેક્ટ્રોનની વાત કરી નથી પણ ઇલેક્ટ્રોનની જે જોડ હોય એની વાત કરે છે બરાબર હું તમને એક્ઝામ્પલની રીતે જે છે એ સમજૂતી આપું વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈ શકીએ છીએ હું અહીંયા NH3 લઉં વિદ્યાર્થી મિત્રો NH3 માં નાઇટ્રોજન છે એની પાસે 2 ઇલેક્ટ્રોન હોય છે અને 3 હાઇડ્રોજન વાળી બંધ બનાવે
કુલ 5 ઇલેક્ટ્રોન હતા એની પાસે બરાબર છે તમે જોઈ શકો NH3 છે અણુ છે એનું લૂઈસ સ્ટ્રક્ચર આપણે જોયું તો આમાં જોઈ શકો મધ્યસ્થ પરમાણુ કોણ હતો નાઇટ્રોજન હવે આ મધ્યસ્થ પરમાણુ છે એની આજુબાજુ ઇલેક્ટ્રોન યુગ્મો કયા તો જોવો તો વિદ્યાર્થી મિત્રો આ એક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય આ બીજું ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય આ ત્રીજું ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય અને આ ચોથું ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય તો આપણે કહી શકીએ NH3 ની અંદર 4 ઇલેક્ટ્રોન યુગ્મો છે કેટલા છે 4 ઇલેક્ટ્રોન યુગ્મો છે બરાબર છે હવે તમે આમાં જોઈ શકો છો કે આમાં બંધ બનાવેલા ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે કે ભાઈ 3 છે એ બોન્ડિંગ પેર્સ બોન્ડિંગ પેર એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એક છે એ કેવું છે એ છે લોન પેર છે શું છે લોન બરાબર બોન્ડિંગ પેર કેટલા છે 3 છે અને લોન પેર કેટલા છે 1 છે તો આપણે એમ કહી શકીએ NH3 અણુ છે એમાં વચ્ચેનો જે પરમાણુ છે નાઇટ્રોજન એની આજુબાજુ 3 બોન્ડિંગ પેર છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એ જ નાઇટ્રોજન ઉપર એક કેવો છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે કે લોન પેર તો ટૂંકમાં આપણે કેવું હોય કે ભાઈ અણુ હોય એમાં મધ્યસ્થ પરમાણુ છે એની આસપાસ આજુબાજુ ઇલેક્ટ્રોન યુગ્મો હોય અને એ ઇલેક્ટ્રોન યુગ્મો જે છે એ એનો આકાર નક્કી કરે છે આ ઇલેક્ટ્રોન યુગ્મો ક્યાં હોય તો એ હું અહીંયા લખું તો એમ લખી શકીએ કે ભાઈ એમાં બે પ્રકારના ઇલેક્ટ્રોન યુગ્મો હોય બોન્ડિંગ પેર એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બોન્ડિંગ પેર અને એક હોય લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યાદ રાખજો અહીંયા એક ઇલેક્ટ્રોન ની વાત થતી નથી અહીંયા આપણે કોની વાત કરશું બોન્ડિંગ પેર અથવા તો લોન પેર એની ચર્ચા કરશું પહેલો મુદ્દો થયો એનો બીજો મુદ્દો શું કહે છે ખબર છે વિદ્યાર્થી બીજો મુદ્દો એમ કે ભાઈ આ જે બહારની કક્ષા હોય સંયોજકતા કક્ષા બરાબર એમાં જે ઇલેક્ટ્રોન યુગ્મો હોય ને એ ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ થાય શું કહે છે કે અહીંયા જે ઇલેક્ટ્રોન યુગ્મો છે જે બંધકારક હોય અથવા તો અબંધકારક હોય એમની વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે એવું કોણ કહે છે સિઝવિક અને ઓવર કહે છે મધ્યસ્થ પરમાણુ ની આસપાસ રહેલા ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે અપાકર્ષણ જોવા મળે છે એટલે મિત્રો તમને એમ થાય કે સાહેબ અપાકર્ષણ શા માટે મને કહો તો વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોન યુગ્મ એટલે હશે તો એમાં હું ઇલેક્ટ્રોન હશે આની અંદર શું હોય ઇલેક્ટ્રોન નો વીજભાર શું હોય કે ઇલેક્ટ્રોન નો વીજભાર ઋણ હોય શું હોય ઋણ આ ઇલેક્ટ્રોન છે એનો વીજભાર કેવો હશે ઋણ છે એટલે ઋણ વીજભાર ધરાવતું ઇલેક્ટ્રોન યુગ્મ અને ઋણ વીજભાર ધરાવતું ઇલેક્ટ્રોન યુગ્મ એમની વચ્ચે શું થાય મને કહો તો બે દૂર ભાગે કે ક્યાં જાય દૂર જ ભાગશે તો જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એમાં ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન નો વીજભાર ઋણ છે સામે બીજું ઇલેક્ટ્રોન યુગ્મ છે એની અંદર ઇલેક્ટ્રોન છે ઇલેક્ટ્રોન નો વીજભાર ઋણ છે એટલે આ ઋણ ભારિત ઇલેક્ટ્રોન યુગ્મ આ ઋણ ભારિત ઇલેક્ટ્રોન યુગ્મ બે પાસે તો આવશે કારણ કે સમાન વીજભાર છે સમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય તો એ એકબીજાથી દૂર ભાગે હવે દૂર ભાગે પણ કેટલો દૂર ભાગે હું તમને એમ કહું મારી પાસે બે ઇલેક્ટ્રોન યુગ્મ છે કેટલા બે આ બે આમ હતા બરોબર છે ધારો કે આપણી પાસે બે ઇલેક્ટ્રોન યુગ્મ છે બે આમ છે હવે આ બે વચ્ચે અપાકર્ષણ થાય છે ધ્યાન રાખજો આ બે વચ્ચે શું થાય અપાકર્ષણ હવે અપાકર્ષણ થાય એટલે સ્વાભાવિક છે બે દૂર જશે દૂર ગયા ક્યાં સુધી દૂર જશે અહીંયા સુધી જશે
પછી આ બાજુ નહીં આવે, આ બાજુ આવશે તો અપાકર્ષણ થાય, આ બાજુ આવશે તો અપાકર્ષણ થાય. એનો મતલબ કે એ આ બાજુ આવશે તો અપાકર્ષણ થશે, એની આ બાજુ જશે તો અપાકર્ષણ થશે. એનો મતલબ એ એવી સ્થિતિમાં રહેશે કે જ્યાં અપાકર્ષણ ઓછું થઈ જાય અને અંતર મહત્તમ થઈ જાય. જો અહીંયા અંતર ઓછું છે, અહીંયા કેવું થાય, અંતર વધી જાય, બરોબર. પાછળ જાય તો અંતર ઘટી જાય, બરોબર. તો આપણે એમ કહી શકીએ કે આ ઇલેક્ટ્રોન યુગ્મ અવકાશમાં એવી રીતે ગોઠવાશે કે એમની વચ્ચે અપાકર્ષણ ઓછું થાય અને અંતર મહત્તમ રહે. અંતર કેવું રહે? મહત્તમ. તો આ સિદ્ધાંતની આ મેઇન બાબત હતી. પહેલા તો આપણે કહીશું કે અપાકર્ષણ શા માટે જોવા મળે, તો આપણે એ કહી શકીએ કે ભાઈ ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, ઇલેક્ટ્રોન યુગ્મ ઋણભારિત છે, બરોબર. બીજું ઇલેક્ટ્રોન યુગ્મ છે એનો કેવો છે? ઋણભાર છે. કે ભાઈ ઋણ અને ઋણ વચ્ચે જે છે એ કેવો થાય? અપાકર્ષણ. કે ભાઈ ઋણ અને ઋણ વચ્ચે જે છે અપાકર્ષણ જોવા મળે. પછી આની અંદર ત્રીજો મુદ્દો કે ભાઈ ત્રીજો મુદ્દો શું હતો કે ભાઈ આ જે ઇલેક્ટ્રોન યુગ્મો અવકાશની અંદર કઈ રીતે ગોઠવાશે, કે ભાઈ અવકાશમાં એવી રીતે ગોઠવાશે કે ભાઈ એ ઓછું અપાકર્ષણ અને અંતર કેવું મહત્તમ હોય એ રીતે જે છે અવકાશમાં ગોઠવાશે. આ ઇલેક્ટ્રોન યુગ્મો અવકાશમાં એ રીતે ગોઠવાય કે તેમની વચ્ચે ન્યૂનતમ અપાકર્ષણ અને મહત્તમ અંતર હોય. છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી હતી કે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ અવકાશમાં કઈ રીતે ગોઠવાશે, કે ભાઈ અવકાશમાં એ રીતે ગોઠવાય કે એમની વચ્ચે મહત્તમ અંતર હોય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ધારી લો કે આ એક સમતલ છે. શું છે? સમતલ. ધારી લો કે આ એક સમતલ છે. સમતલ એટલે પૃષ્ઠ, બરોબર છે. હવે આ સમતલ હોય ને એમાં આપણે એક દિશા ધારી લઈએ. એ દિશામાંથી આપણે ફરીને આવીએ તો કેટલા ડિગ્રી થાય? કે ભાઈ 360 ડિગ્રી થાય. કેટલા થાય? 360. એનો મતલબ કે ભાઈ હું જે છે અહીંયા ઊભો છું, હું અહીં એક દિશા નક્કી કરી લઉં અને આપણે આમ ફરીને આવીએ તો એ અવકાશમાં 360 ડિગ્રી છે એનું અંતર કાપીએ આપણે તો એ આપણી મૂળ સ્થિતિએ પાછા આવે. એનો મતલબ મારે એમાં જો બે ઇલેક્ટ્રોન યુગ્મો ગોઠવવા હોય તો કઈ રીતે ગોઠવીશ? તો સ્વાભાવિક છે કે હું જે છે બે ઇલેક્ટ્રોન યુગ્મોને મહત્તમ અંતરે ગોઠવીશ. સ્વાભાવિક છે કે આ રીતે હું ગોઠવું, બરાબર છે. સ્વાભાવિક છે એની વચ્ચે 60 ડિગ્રીનો ખૂણો બને. કેટલો બને? 60. પણ એમની વચ્ચે જે અપાકર્ષણ થાય એટલે દૂર જશે 90 ડિગ્રી બની, પછી હજી દૂર જશે 180 ડિગ્રી જે છે ખૂણો બની ગયો. એનો મતલબ હવે મહત્તમ જે છે એ અંતર છે અને અપાકર્ષણ હવે ઓછું છે. હવે જો એને પાછળ લઈ જઈશ ને તો હજી 180 થી ખૂણો ઘટી જશે, નજીક આવશે. મતલબ અપાકર્ષણ વધશે, પાછા આમ જશે, આ બાજુ આવશે તો અપાકર્ષણ વધશે. તો એ સીધા રહેશે બે, તો એમની વચ્ચે કેવું થશે કે અપાકર્ષણ ન્યૂનતમ થશે અને એમની વચ્ચેનું અંતર કેવું હશે? વધારે હશે. હવે આવી રીતે હું ત્રણ જે છે એને ગોઠવી દઉં, ત્રણ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મોને ગોઠવું. એટલે સ્વાભાવિક છે કે આપણે 360 ના 3 ભાગ પડીએ એટલે 120. એનો મતલબ આ ત્રણ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મને હું ગોઠવીશ. તો આ બે વચ્ચે 120 ડિગ્રીનો ખૂણો હશે, આ બે વચ્ચે 120 ડિગ્રીનો ખૂણો હશે અને આ બે વચ્ચે 120 ડિગ્રીનો ખૂણો હશે. મતલબ આ બે નજીક નહીં આવે, બરોબર? નજીક આવશે એટલે સ્વાભાવિક છે આથી દૂર ભાગે, આ દૂર ભાગે તો પાછો આ દૂર ભાગશે એટલે પાછા બધા હતા એનો 120 ડિગ્રીએ ગોઠવી થશે. એનો મતલબ અવકાશમાં ઇલેક્ટ્રોન યુગ્મોને એવી રીતે ગોઠવવાના કે એ કેવા મહત્તમ અંતરે હશે અને ન્યૂનતમ અપાકર્ષણ બળ અનુભવશે. બરાબર છે? આ હતો એમનો કેવો ત્રીજો મુદ્દો હતો.
વિદ્યાર્થી મિત્રો એમનો જે ચોથો મુદ્દો હતો, મુદ્દાઓ ખાસ યાદ રાખજો, બહુ કામના છે. ચોથો મુદ્દો એમનો શું હતો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ આને એમ કીધું કે ભાઈ આ જે છે ઇલેક્ટ્રોન યુગ્મો, બરાબર છે, VSEPR સિદ્ધાંતની અંદર આ જે ઇલેક્ટ્રોન યુગ્મો છે એની જે ગોઠવણી છે અવકાશમાં આપણે જોઈ, પણ સસ્પંદન બંધારણો આપણે જોયા હતા. સસ્પંદન બંધારણો તો એની અંદર શું કીધું આપણે ભાઈ એક કરતા વધારે લઈ શકજો. જેમ કે તમને વાત કરું કે ભાઈ કાર્બોનેટ છે, કાર્બોનેટ CO3- તો કાર્બોનેટના ત્રણ સ્ટ્રક્ચર છે કે ભાઈ C ડબલ બોન્ડ O O-, આનું પહેલું સ્ટ્રક્ચર, આ બીજું સ્ટ્રક્ચર છે કે ભાઈ C ડબલ બોન્ડ O O-, અને આ એક એનું ત્રીજું સ્ટ્રક્ચર છે કે C ડબલ બોન્ડ O O- અને O-. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ જે VSEPR સિદ્ધાંત છે એની એપ્લિકેશન કે ભાઈ એનો અનુપ્રયોગ કોની ઉપર કરવો, આ સ્ટ્રક્ચર ઉપર કરવા, આ સ્ટ્રક્ચર ઉપર કરવા કે આ સ્ટ્રક્ચર. તો સિઝવિક અને પોવેલ એવું જણાવ્યું કે ભાઈ જ્યારે સસ્પંદન બંધારણ હોય, એક કરતા વધારે સ્ટ્રક્ચર હોય, તો એની અંદર VSEPR સિદ્ધાંતની સમજૂતી આ કોઈ પણ એક અણુના સ્ટ્રક્ચર ઉપર કરવું. એનો મતલબ આમાંથી કોઈ પણ એક સ્ટ્રક્ચર લઈ લ્યો તો એ ચાલશે, બરોબર છે. તો અહીંયા એનો જે ચોથો મુદ્દો હતો એ સસ્પંદન બંધારણો માટેનો હતો. તો આપણે કહી શકીએ VSEPR સિદ્ધાંત એક કરતા વધારે લુઈસ બંધારણો પૈકી કોઈ પણ બંધારણને લાગુ પાડી શકાય છે. એનો મતલબ એમ કે વિદ્યાર્થી મિત્રો કે આપણે આ સ્ટ્રક્ચરમાં એનો સિદ્ધાંત લાગુ કરીએ તો સેમ આવશે, આની અંદર એ સેમ આવશે રિઝલ્ટ, આની અંદર એ સેમ રિઝલ્ટ આવશે, બરાબર છે. એનો મતલબ કે કોઈ પણ સ્ટ્રક્ચર ઉપર જે છે એ એપ્લિકેબલ છે. પછી વિદ્યાર્થી મિત્રો એનો જે પાંચમો જે મુદ્દો હતો ને એ ખૂબ અગત્યનો હતો, સમજવા જેવો હતો, બરાબર છે. પાંચમા મુદ્દાની અંદર શું કીધું આપણે કે ભાઈ જ્યારે કોઈ સ્ટ્રક્ચરની અંદર એકલ બંધ હોય અથવા તો બહુબંધ હોય, યાદ રાખજો, એકલ બંધ હોય કે બહુબંધ હોય, તો એમાં એકલ બંધ હોય ને, એકલ બંધ સિંગલ બોન્ડ, એને એક ઇલેક્ટ્રોન યુગ્મ ગણવું. હું ગણવું એક ઇલેક્ટ્રોન યુગ્મ ગણવું. જ્યારે બહુબંધ હોય, બહુબંધ એટલે શું કે ભાઈ દ્વિબંધ કે ત્રિબંધ, દ્વિબંધ કે ત્રિબંધ હોય એને પણ એક ઇલેક્ટ્રોન યુગ્મ ગણવું, બરોબર છે. અને લોન પેર હોય, કેવી હોય લોન પેર, એને પણ એક ઇલેક્ટ્રોન યુગ્મ ગણવું. સમજાણું કે નહીં? એને હું કીધું કે જો એકલ બંધ હોય તો એને પણ એક ઇલેક્ટ્રોન યુગ્મ ગણવું, દ્વિબંધ કે ત્રિબંધ હોય એને પણ એક ઇલેક્ટ્રોન યુગ્મ ગણવું, અને લોન પેર હાજર હોય તો લોન પેરને પણ એક ઇલેક્ટ્રોન યુગ્મ જ ગણવું, બરોબર છે. એનો મતલબ હું તમને અહીંયા સ્ટ્રક્ચર દોરું તો તમને ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો. ધારો કે આપણે અહીંયા દોરીએ કોનું સ્ટ્રક્ચર, હા આપણે ધારો કે આપણે સ્ટ્રક્ચર દોરીએ H2O નું, બરોબર, બહુ સરળ પડશે સમજવા માટે, બરોબર. એમાં ઓક્સિજન છે ને વિદ્યાર્થી મિત્રો એની પર 4 ઇલેક્ટ્રોન છે, સ્ટ્રક્ચર ભણી ગયા લુઈસની અંદર, અને 2 હાઇડ્રોજન અને સિંગલ બંધથી જોડાણ કરેલું છે. તમે જોઈ શકો મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન છે એની હારે કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે? કે ભાઈ 2 તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, સિંગલ બોન્ડ, 2 એકલ બંધ છે, બરોબર. એનો મતલબ એક એકલ બંધ એટલે એક ઇલેક્ટ્રોન યુગ્મ, આ એક ઇલેક્ટ્રોન યુગ્મ, બરોબર છે. હવે લોન પેર એટલે શું કે
કે બે ઇલેક્ટ્રોનની જોડ એને શું કહીએ આપણે એક લોન પેર તો એક લોન પેર થશે એક લોન પેર બરાબર એક ઇલેક્ટ્રોન યુગ્મ અને આ એક બીજું લોન પેર થશે એટલે કે એને પણ આપણે એક ઇલેક્ટ્રોન યુગ્મ કહીએ તો તમે જો વિદ્યાર્થી મિત્રો બે એકલ બંધ છે એટલે કે ભાઈ બે ઇલેક્ટ્રોન યુગ્મ થયા અને બે લોન પેર છે કેટલા છે બે લોન પેર એટલે આપણે એના બે ઇલેક્ટ્રોન યુગ્મ એટલે ટોટલ કેટલા થયા કે ભાઈ ચાર ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર છે ચાલો આ તો સાદું ઉદાહરણ જોયું આપણે જે છે આની અંદર જે બીજું જે છે એ એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજું એક્ઝામ્પલ હું તમને અહીં દર્શાવું એ તમે ભણી ગયા છો C2H4 બરાબર છે આની અંદર તમે જોઈ શકો છો કે ભાઈ કાર્બન છે એ ડબલ બોન્ડ થી જે છે જોડાયેલા હોય પછી બે હાઇડ્રોજન હારે એકલ બોન્ડ થી જોડાયેલા હોય બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા થશે હું કે ભાઈ અહીંયા આપણે મધ્યસ્થ પરમાણુ કાર્બન ને પરમાણુ યાદ રાખજો તો આટલા ભાગને આપણે ગણતરીમાં લેશું કારણ કે જેટલો ભાગ આ હશે એવું સ્ટ્રક્ચર આ બાજુ હશે બરોબર તો આ મધ્યસ્થ પરમાણુ કાર્બન છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ છે એક ઇલેક્ટ્રોન યુગ્મ છે અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ છે તમને કહે છે કે અહીંયા બે છે એટલે એને બે ગણવાના નહીં આ ડબલ છે પણ એને ગણવાના એક જ એટલે ટોટલ કેટલા થયા 3 ઇલેક્ટ્રોન યુગ્મ ચાલે તો એને આપણે કહીશું 3 ઇલેક્ટ્રોન હું SO4 -2 ની વાત કરું SO4 -2 સ્ટ્રક્ચર એમાં સલ્ફર છે ડબલ બોન્ડ ઓક્સિજન છે ડબલ બોન્ડ ઓક્સિજન છે સિંગલ બોન્ડ ઓક્સિજન માઈનસ વીજભાર છે સિંગલ બોન્ડ ઓક્સિજન માઈનસ વીજભાર છે તો આમાં સલ્ફર છે એની આજુબાજુ જોવો તો તમે કેટલા છે 1 અને 2 બરોબર છે આને એક ઇલેક્ટ્રોન યુગ્મ કહેશું આને એક ઇલેક્ટ્રોન યુગ્મ કહેશું તમને કહે છે કે અહીંયા બે બંધ છે એટલે આને બે કહેવાના અને બે નહીં આ ડબલ બોન્ડ છે તો આને એક ઇલેક્ટ્રોન યુગ્મ જ કહેવાનું આ ડબલ બોન્ડ છે આને શું કહેવાનું એક જ ઇલેક્ટ્રોન યુગ્મ એનો મતલબ સલ્ફરની આજુબાજુ ભલે 6 બંધ છે પણ ગણવાના કેટલા 4 જ ઇલેક્ટ્રોન યુગ્મ ગણવાના કેટલા 4 તો અહીંયા એનો પાંચમો જે મુદ્દો છે બહુ ઇમ્પોર્ટન્ટ છે એ કામનો મુદ્દો છે એને ખાસ યાદ રાખજો મેં તમને થોડીક સમજૂતી આપી પણ હજી આપણે આના એપ્લિકેશન ઘણા એક્ઝામ્પલ તો જોવાના જ છે બરોબર છે આ તો મેં સામાન્ય તમને સમજૂતી આપી છે તો એના પર આપણે વાત કરશું તો મુદ્દો શું છે કે ભાઈ જ્યારે અણુમાં મધ્યસ્થ પરમાણુની આસપાસ एकल बंध के बहुबंध હોય તો તેમને એક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે લેવું ઉપરાંત जो मध्यस्थ परमाणुની आसपास लोन पेर હોય તો તેમને પણ ગણતરીમાં લે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ જે પાંચ મુદ્દાઓ હતા એ બે વૈજ્ઞાનિકો હતા જેને 1940 માં સૌપ્રથમ વખત VSEPR સિદ્ધાંતની સમજૂતી આપી સિઝવિક અને પોલ બરાબર છે તો આ આટલા જે મુદ્દા છે એની સમજૂતી આ બે વૈજ્ઞાનિકોએ આપી પછી આની અંદર પાછા બે મુદ્દાઓ એડ થયા છે બરાબર એ બે મુદ્દાઓની સમજૂતી એ પછીના વૈજ્ઞાનિકો ક્યાં હતા નાયપોલ અને ગિલેસ્પી 1957 એમણે ઉમેર્યા એ બહુ અગત્યના છે આના કરતા કારણ કે એને સુધારો દર્શાવ્યો બરોબર છે તો એની ચર્ચા આપણે કરીએ પહેલા તમે જે છે એ આ આટલી વસ્તુનો નોટ ડાઉન કરો પછી આગળ વધો
વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1957 માં નવા બે વૈજ્ઞાનિકો આવ્યા, નાયપોલ અને ગિલેસ્પી. એમણે અવલોકન કર્યું બધું. આના બધા એક્ઝામ્પલ જોયા સિઝવિક પોવેલના. પછી એને એક વિચાર આવ્યો. એમાં જો એને સિઝવિક અને પોવેલ છે એનો આ પહેલો મુદ્દો છે, તમે જો અહીં ધ્યાનથી. પહેલા મુદ્દાની અંદર એને શું કીધું કે ભાઈ અણુઓનો જે આકાર છે મધ્યસ્થ પરમાણુની આસપાસ રહેલા ઇલેક્ટ્રોન યુગ્મોના આધારે નક્કી થાય છે. તો મધ્યસ્થ પરમાણુ હોય એની આજુબાજુ જે ઇલેક્ટ્રોન યુગ્મ હોય એમાં બે પ્રકાર હોય, એક તો બોન્ડિંગ પેરે હોઈ શકે અને લોન પેરે હોઈ શકે. એટલે પછીના મુદ્દામાં એમ કીધું કે આ જે બોન્ડિંગ પેર ને લોન પેર હોય એમની વચ્ચે અપાકર્ષણ થાય. શું થાય? અપાકર્ષણ. તો આ જે બે મુદ્દાઓ છે એ બે મુદ્દાઓના અભ્યાસના અંતે એમણે એક સુધારો કર્યો. કોણે? નાયપોલ અને ગિલેસ્પીએ આ બે મુદ્દા હતા શરૂઆતના, એ બેયને ભેગા મળીને એક સુધારો કર્યો. સુધારાની અંદર એને શું કીધું ખબર છે? બહુ સિમ્પલ રીતે તમને સમજાવી. એને એમ કીધું કે ભાઈ બોન્ડિંગ પેર હોય ને, બોન્ડિંગ પેર અને લોન પેર, એમની વચ્ચે અપાકર્ષણ થાય, પણ અપાકર્ષણ કોણ વધારે કરશે? લોન પેર કરશે. લોન પેર વધારે અપાકર્ષણ કરશે બોન્ડિંગ પેરની સરખામણીએ. આટલો સુધારો હતો કોનો? નાયપોલ અને ગિલેસ્પી. તો જોઈએ આની અંદર કે ભાઈ ઈસવીસન 1957 માં નાયપોલ અને ગિલેસ્પીએ VSEPR સિદ્ધાંતમાં સુધારો દર્શાવ્યો. એને શું કીધું? જો એનો સુધારો જે છે આપણે અહીંયા લખી નાખીએ કે ભાઈ અવકાશમાં બોન્ડિંગ પેર એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો બોન્ડિંગ પેર કરતા લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો બરાબર છે. બોન્ડિંગ પેર કરતા લોન પેર વધુ જગ્યા રોકે છે માટે બોન્ડિંગ પેર કરતા લોન પેર વધુ અપાકર્ષણ દર્શાવે છે. આ આટલો ફાળો હતો આ બે વૈજ્ઞાનિકોનો. બહુ સિમ્પલ રીતે સમજાવ્યું કે ભાઈ અપાકર્ષણ તો કરે, પણ એમાં કોણ વધારે કરે અને કોણ ઓછું કરે. બરાબર? તો એમાં એને બહુ સિમ્પલ રીતે કીધું કે બોન્ડિંગ પેર જે છે એ ઓછી જગ્યા રોકે છે. ઓછી જગ્યા રોકે મતલબ એનો અપાકર્ષણ આટલું બધું હશે. લોન પેર છે વધારે જગ્યા રોકે એનો મતલબ એ વધારે અપાકર્ષણ કરે. હું તમને બહુ સિમ્પલ રીતે સમજાવું વિદ્યાર્થી. બોન્ડિંગ પેરનો અર્થ શું થાય તો તમને એમ કહો, મેં જો સ્ટ્રક્ચરની રીતે સમજાવું તો આ H2O છે. H2O ની અંદર 4 ઇલેક્ટ્રોન છે અને હાઇડ્રોજન હારે જે છે આ એકલ બંધ બનાવે છે. અહીં બીજા હાઇડ્રોજન હારે એકલ સમજો. બરાબર છે? એટલે જો તમે અહીં જોશો તો એક લોન પેર થશે, બીજી લોન પેર થશે. અહીં વિદ્યાર્થી મિત્રો આ એક બોન્ડિંગ પેર છે. બરાબર? આ એક બોન્ડિંગ પેર છે. તો બે બોન્ડિંગ પેર છે અહીંયા
આ બે લોન પેર છે, બરાબર છે। હવે અહીંયા સમજવા જેવી બાબત છે, ઓક્સિજનનો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન બંધમાં જોડાણ, એનો મતલબ આ જે બંધ છે એની ઊર્જા ઓછી છે, એની ઊર્જા કેવી રીતે ઘટી છે। તમારી પાસે પૈસા છે અમુક, એ પૈસા તમે એક જગ્યાએ રોકી દીધા, મતલબ એ એક જગ્યાએ રોકાઈ ગયા, મતલબ એનો ઉપયોગ આપણે બીજી જગ્યાએ નથી કરી શકતા, રોકાણ થઈ ગયું છે, મતલબ એની ઊર્જા વપરાઈ ગઈ છે। તો આ જે ઇલેક્ટ્રોન છે એની ઊર્જા વપરાઈ ગઈ, આ ઇલેક્ટ્રોનની ઊર્જા વપરાઈ ગઈ, મતલબ આની ઊર્જા હવે ઓછી છે, આની ઊર્જા ઓછી છે, આ વપરાયા વગરની ઊર્જા છે, બરોબર છે, મતલબ એની ઊર્જાનું પ્રમાણ વધારે છે, આ ઇલેક્ટ્રોનની ઊર્જાનું પ્રમાણ કેવું છે, વધારે છે, આની ઊર્જાનું પ્રમાણ ઓછું છે, આ સ્થાયી કહેવાય, અસ્થાયી, મતલબ આ ફેલાયેલા હોય છે, આ જે છે એ સમિશ્રિત થયેલા હોય છે, એ ભેગા થઈ ગયેલા હોય છે, આ સમિશ્રણ પામેલું ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ સમિશ્રણ પામ્યા વગરનું છે, ફેલાયેલું ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ અવકાશમાં જાજુ સ્થાન રોકે છે, આને ઓછું સ્થાનની જરૂર પડે, એનો મતલબ આ જાજુ સ્થાન રોકશે એટલે એ વધારે અપાકર્ષણ કરશે। હવે જો અહીં અપાકર્ષણ ત્રણ પ્રકારે થશે, વિદ્યાર્થી સમજવા જેવી વાત છે, બરોબર। એક અપાકર્ષણ છે ને વિદ્યાર્થી મિત્રો, આ બોન્ડિંગ પેર ને આ બોન્ડિંગ પેર વચ્ચે થશે, જો સમજવા જેવી વાત છે। પેલું અપાકર્ષણ એક બોન્ડિંગ પેર અને બીજા બોન્ડિંગ પેર વચ્ચે થશે, કારણ કે એ ઇલેક્ટ્રોન યુગ્મ છે। એક અપાકર્ષણ કોની વચ્ચે થશે, તો કે ભાઈ આ બે વચ્ચે થશે, કે ભાઈ એક લોન પેર અને એક બોન્ડિંગ પેર। બીજું અપાકર્ષણ છે બોન્ડિંગ પેર અને લોન પેર વચ્ચેનું અપાકર્ષણ છે। ત્રીજું અપાકર્ષણ તો કે ભાઈ આ એક લોન પેર અને આ લોન પેર, આમની વચ્ચેનું અપાકર્ષણ થશે, તો આપણે ત્રીજું અપાકર્ષણ એમ કહીશું કે લોન પેર અને લોન પેર વચ્ચે। તો આપણે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા સિમ્પલી કહી શકીએ, સૌથી વધારે અપાકર્ષણ કોની વચ્ચે થાય, કે લોન પેર વચ્ચે જે છે સૌથી વધુ અપાકર્ષણ, અને સૌથી ઓછું અપાકર્ષણ કોની વચ્ચે થશે, બોન્ડિંગ પેર, કારણ કે આની બહુ ઓછી જગ્યા રોકી, આની બહુ ઓછી જગ્યા રોકી, એટલે આમની વચ્ચે જે છે ઓછું અપાકર્ષણ થશે। તો એમણે અપાકર્ષણનો ક્રમ આપ્યો, જેમાં સૌથી વધારે અપાકર્ષણ લોન પેર વચ્ચે, પછી આવશે લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે, પછી જે છે એ આવશે બોન્ડિંગ પેર વચ્ચે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। તો આ જે ક્રમ છે એ ઘણી વખત MCQ માં પૂછાયેલો છે, નીટ JEE ની ઘણી બધી એક્ઝામોની અંદર જે છે આ પૂછાઈ ગયેલો છે આ ક્રમ, બરાબર, કે જેની અંદર આમાં લેસ ધેન, ગ્રેટર ધેન, ઇક્વલ એવું બધું મૂકીને ઓપ્શન તરીકે પૂછી લે છે, જે તમને ખ્યાલ હોવો જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો આ જે સિદ્ધાંત છે એનું આપણે પ્રસ્તાવના જોઈ છે, એમાં કયા કયા વૈજ્ઞાનિકોએ હું ફાળો આપ્યો છે એની વાત કરી છે, એની એપ્લિકેશન, એના ઉપયોગો જોશું ને ત્યારે ખ્યાલ આવશે કે ઓહો આ સિદ્ધાંતમાં તો આમ કહેવામાં આવ્યું, બરાબર છે। તો એના ઉદાહરણો આપણે જોશું ત્યારે તમને ખ્યાલ આવશે। ખાસ આના મુદ્દાઓ જો આ ટોપિક છે એવી રીતે પણ પૂછાઈ શકે, VSEPR સિદ્ધાંતની મુખ્ય અભિધારણાઓ, તો 5 એની અભિધારણાઓ છે, અને આમાં આ અભિધારણા ઉમેરી શકો તમે, બરાબર છે, પણ તમારે આ સિદ્ધાંતની મુખ્ય અભિધારણાઓ અને આ બે મુદ્દા ખાસ યાદ રાખવાના છે, કારણ કે આનું કહેવાય ને હાર્ટ કહેવાય આ ટોપિકનો, એ આ મુદ્દાઓ છે, અને આ મુદ્દાઓના આધારે આપણે એ કેટલાક અણુઓ છે એની અંદર બંધારણ કઈ રીતે જે છે એ બન્યું છે એની સમજૂતી આપણે મેળવવાની છે, બરાબર। આજનો લેક્ચર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખશું। થેન્ક યુ।